સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને લઈને રાજકોટમાં કોંગ્રેસે મંથન કર્યું। રાજકોટ સર્કિટ હાઉસમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી। પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રભારી જેની ઠુમ્મરની આગેવાનીમાં મંથન કરાયું। ઉમેદવારોની પસંદગીમાં કચાશ અને ઉમેદવારોમાં હતાશાને લીધે હારની વાત જેની ઠુમ્મરે સ્વીકારી। હારના કારણોની સમીક્ષા કરવામાં આવી રહી છે તેવું કહ્યું। ભાજપ ડરની રાજનીતિ કરી રહી છે, સરકારી મશીનરીનો સતત દુરુપયોગ થઈ રહ્યો છે અને ભાજપ જીતે છે। અમે અમારી નિષ્ફળતાનું મનોમંથન કરી રહ્યા છીએ। ક્યાંક અમારી ઉમેદવારમાં પસંદગીમાં કચાશ રહી ગઈ હશે, ક્યાંક 30 વર્ષથી શાસનમાં નથી તો ઘણા બધા અંશે પ્રજામાં કરતાં પણ ઉમેદવારી જે કરતા હોય એની અંદર પણ એક ડિમોટિવેશન આવી ગયું હોઈ શકે। પ્લસ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો શામદામ દંડભેદ અને દબાણની રાજનીતિ આવી એમાં પણ ક્યાંક પાછીપાની ઉમેદવારે કરી હશે, ક્યાંક પોતે ગભરાયો હશે કે ક્યાંક અમારી કચાશ સંગઠનની રહી હશે। ખૂબ ડિટેલપૂર્વક અમે પોતે પણ અભ્યાસ કરી રહ્યા છે।